આજે પોષ વદ અમાસ છે, બુધવાર છે, 29/1/2024નું વર્ષ. પ્રશ્ન શ્રુઆખાચાર્ય પૂછો કે મહારાજ, જેના કુળમાં એક ભક્ત થયો હોય તેના 71 પ્રિયાનો ઉદ્ધાર થાય છે, એ કેમ સમજવું? અને એના કુળમાં તો કેટલા કુસંગી પણ હોય. એવું ન હોય. એના કુળમાં સંતનો ગુણ પણ લે ને એનો ભક્તનો અવગુણ પણ લેનારા હોય. તેનું કલ્યાણ કેવી રીતે થાય? શ્રીજી મહારાજે પહેલાં તો ગઈકાલે આપણે કહ્યું હતું 71 પેઢીનો ઉદ્ધાર કેવી રીતે થાય. તો આપણે કહ્યું હતું કે ભાઈ, પિતા પક્ષની 14 પેઢી, માતા પક્ષની 14 પેઢી, માતાનો જે મોસાળ છે ને 71 પેઢી કરવી કેવી રીતે? તો કે પિતૃપક્ષની 14 પેઢી, માતૃપ્રેમીની 14 પેઢી, દીકરીની 10 પેઢી, પત્નીની 10 પેઢી, બેનની 10 પેઢી. આ રીતે ફઈની 6 પેઢી, માસીની 6 પેઢી. થઈ જાય ને ભાઈ? થઈ ગયું ને? પણ હવે શું બાકી રહ્યું? એક બાકી રહ્યું ખાલી, પોતાની પેઢી છે તે. પોતે અત્યારે જન્મ્યો છે. 71 થઈ ગયા ને? 30 ને 28 58 થયા. 58 ને 12 70. 70 ને એક પોતાની પેઢી. 71 પેઢીનો ઉદ્ધાર કેમ થાય તેની વાત કાલે કરી. હવે એમાં વિવેક સમજી લેવાનો કે જે 14 પેઢી કઈ કે 10 પેઢી કઈ, એમાં એવું સમજવાનું કે અડધી ભવિષ્યની ને અડધી ભૂતકાળની. 7 પેઢી ભૂતકાળની અને 7 પેઢી ભવિષ્યકાળની એનો ઉદ્ધાર થાય. હવે આવનારા આ જે થઈ ગયા તે પિતૃજોનીને પામ્યા હશે, અથવા તો નરકમાં પડ્યા હશે, અથવા તો ભૂત પ્રેતમાં પડ્યા હશે. એ જ્યાં પડ્યા છે એ પડ્યા જો ભગવાનના ભક્તોનો ગુણ લે તો તેનો ઉદ્ધાર થાય. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું એકને કે ભાઈ, કરદમ ઋષિના પત્ની દેવહૂતિએ, હવે કરદમ ઋષિ તો બહુ પવિત્ર હતા, તો એના પત્ની દેવહૂતિએ પતિભાવે કરીને પણ અતિશય સ્નેહ રાખ્યો. અતિશય સ્નેહ રાખ્યો. સ્નેહ એટલા સુધી રાખ્યો કે વર્ષો વીતી ગયા ત્યાં સુધી કરદમ ઋષિ ધ્યાનમાં બેઠેલા સિદ્ધપુરમાં, પણ એને સામે જોયું નહીં, છતાં એ એની રીતે સેવા કરવા લાગ્યા. સેવા કરતા રહ્યા. આજે ને કાલે મારા પ્રતિનું તપ પૂરું થશે ત્યારે મારી સાથે વ્યવહાર કરશે. વર્ષો પછી એને ધ્યાનમાં આવ્યું કે હું લગ્ન કરેલો છું, હું પરણેલો છું, આ મારા પત્ની છે. પછી એની સાથે ગ્રસ્તનો વ્યવહાર કર્યો અને એને 9 દીકરીઓ થઈ, એક દીકરો થયો. કપિલ મુનિ દીકરો, 9 દીકરીઓ. આ રીતે એને પતિભાવે કરીને એનો સંબંધ રાખ્યો, સ્નેહ રાખ્યો, તો એનું કરદમ ઋષિનું જેવું કલ્યાણ થયું એવું આનું કલ્યાણ થયું. સૌભરીનું દ્રષ્ટાંત આપ્યું કે સૌભરી તપસ્યા કરતાં કરતાં તપસ્યામાં ભંગ થયો અને લગ્ન કરવાનું ઈચ્છા થઈ. તો મનદાતાને તે ગયા અને મનદાતાને કહ્યું કે તમે મને એક કન્યા આપો, મારે લગ્ન કરે. આ પાંજરા પણ તપ કરીને 60 હુકી ગયેલો, એનો કન્યા આપે કોણ? લાકડા થઈ ગયેલા, કન્યા ઉપર લેવા પડ્યા. માનદાતા ગયા ને નાય ન પડાય. ભાઈ, આ તો બાળીનારું ભસ્મ કરી નાખે. નાય કેવી રીતે પાડ્યું એને? એટલે ટાઢે પાણીએ કરી કે મહાત્માજી, આપ તો સમર્થ છો, આપને તો અમે શું કહી શકીએ, પણ આ 50 કન્યાઓ મારી છે, એમાંથી જે તમને તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા કરે તેની સાથે આપ લગ્ન કરી શકો છો. મારી 50 કન્યાઓ છે. સૌભરી પણ સમજી જાય કે આ પાંજરાપોળમાં કોઈ ના પરણે. એટલે વિષ્ણુની પાસે રૂપ માગ્યો. હવે ભગવાને રૂપ આપ્યું, રૂપ કેવું હોય? એટલે એકની ક્યાં વાત કરો છો? 50 મોહ પામીને લગ્ન કરી લીધા. 50 ભાઈ, આવું સમર્થ પુરુષ હોય. પછી તો ઉપાધિ કેટલી થાય? લગ્ન તો થઈ ગયા, વ્યવસ્થા કરવી પડે ને પાછી. બંગલા બાંધી દેવા પડે, ખાવાની વ્યવસ્થા. લગ્ન કરી લઈ જાય જંગલમાં કે એક ઝાડ તમારું,
એક ઝાડ તમારું લઈ લો, 50 એક ઝાડ લઈ લો, ઉતારા તમારા. અરે અહીંયા રહેવાતું હશે, અમે તો રાજકન્યાઓ છીએ, આ અહીંયા રહેવાતું હશે આ જંગલમાં? તો કે ભાઈ અહીંયા તો આ છે ત્યારે. અરે તમે તો ઘર ભેગા થઈ જઈએ છીએ. તો ઉપાધિ મોટી, આ તો 60,000 વર્ષે બધી બાયડીઓ મળીને પાછી હાલી જાય કેવું થાય ભાઈ? તમારે જેવું થાય. ગ્રસ્તાની છોકરી મળતી ન હોય કોઈ, અને 40, 45, 50 વર્ષે મળી હોય, એકાદી ગમે તેથી હાથમાં આવી ગઈ હોય, અને પછી જાય તો ઉપાધિ થઈ જાય ને ભાઈ. સૌ ભરી કે જસોની વ્યવસ્થા કરી આપું છું. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને પહેલાંમાં અડધું તપ લઈ લીધું રૂપમાં, અને હવે કે અડધું છે એમાંથી આ બધી વ્યવસ્થા કરી આપો, બંગલાએ બનાવી આપો, બધું કરી આપ્યું. પણ એમ કહેવાનું કે સૌભરીનું તપ ગયું એટલે શું પૂરું થઈ ગયું? મહારાજે સ્પષ્ટીનું એને માટે સાક્ષી આપ્યું. મહારાજ કે જેમ સૌભરીનું કલ્યાણ થયું તેમ 50 કન્યાનું કલ્યાણ થયું. ન થાય પ્રશ્ન કોનો છે? મેં કીધું તેમ આ પ્રશ્ન નાજા જોગ્યાનો છે, પણ અહીંયા સુરાખાચરે પૂછ્યો છે. આ પ્રશ્ન ઝીંઝાવદરના નાજા અલિયા ખાચરનો છે, પણ અહીંયા કને સુરાખાચરે પૂછ્યો છે. આપણે માની લેવાની ચર્ચા આપણે જતા નથી, આપણે કાલે કરી હતી ચર્ચા. હવે એમ કહેવાનું કે ગતિ કેટલી? તો કે જુઓ આટલા પ્રકારની ગતિ છે. પહેલાં તો જે પિતૃઓ મરીને સ્વર્ગમાં ગયા હોય, હવે સ્વર્ગમાં પિતૃઓ ગયા તે સ્વર્ગનું સુખ ભોગવે છે, સ્વર્ગમાં રહે છે. જવું છે કોઈને સ્વર્ગમાં? મજા પડી જાય ભાઈ, જલસા પડી જાય. મારા ભાઈ એક હતા નરેન્દ્રભાઈ, સંગીતકારના માસ્ટર માણસ હતા. મારા ગુરુ પૂછ્યું કે આપણે પ્રયત્ન કરીએ ને તો ભગવાન અક્ષરધામ. મારે અક્ષરધામ નથી જવું, મારે એકવાર ઇન્દ્ર થવું છે. કે લે હવે એને એવો કોટ જાગ્યો ઇન્દ્ર જવાનું કે મારે ત્યાં છે ને બધા ગવૈયાઓ ગાન કરે છે ને જાતે ઇન્દ્ર બનીને ગાન કરવું છે. કે હવે કોડો એ કોઈ દિવસ અક્ષરધામમાં જવાનું જ ન માને, જવું જ નથી ને ત્યાં કે સ્વર્ગમાં જ જવું છે અને ઇન્દ્ર બનવું છે. આવા મૂર્ખા હોય બધા, સૌના કર્મ પર. એટલે મહારાજ કે સ્વર્ગમાં ગયેલા પિતૃઓ સ્વર્ગમાં ગયેલા જે છે અને ત્યાંનું સુખ ભોગવે છે, કેવી રીતે ઉદ્ધાર થાય એની વાત કરે છે. અને એને એમ થઈ જાય ઓહો હો અમારા કુટુંબમાં આવા ભક્ત થયા, આવા ભક્ત. અને એને જોઈને નેત્રમાંથી અશ્રુઓની ધારાઓ થઈ જાય. અમારા કુટુંબમાં અમે ક્યાં ને આહા કેવા ભગવાનના મુક્ત થયા છે. ધન્યવાદ છે હો, આવા ભક્ત થયા છે ને કોટાન કોટી ધન્યવાદ. આવો જો ગુણ લે તો એ તરત જ ત્યાંથી પડે નીચે અને આ પૃથ્વી ઉપર આવી જાય. અને પૃથ્વી ઉપર આવીને એને કંઈ આગડું પાછું કરવાનું નથી. એ પૃથ્વી ઉપર આવીને ભગવાનનું ખૂબ ભજન કરીને અક્ષરધામમાં ચાલે જાય. ગુણ લેવાનો એટલું પ્રતાપ છે. ગુણ લીધો ને, ઓહો અમારા કુટુંબમાં જુઓ તો ખરા કેવા ભગવાનના ભક્ત થયા, સંત કેવા થયા છે, અમારા કુટુંબમાં કેવા સંત થયા છે. તો એને તાત્કાલિક જ કામ થઈ જાય છે, કરવું પડતું નથી, તાત્કાલિક કામ થઈ જાય. એક પ્રકાર. બીજો પ્રકાર એવો છે કે સ્વર્ગમાં રહ્યા છે, સ્વર્ગના સુખને ભોગવે છે, એને સ્વર્ગના સુખની જરૂર, સુખ ભોગવાનું છે, ઈચ્છા છે, પણ એને એટલો ગુણ નથી. ગુણ છે એને કે અમારા કુટુંબમાં થયા છે, અમારા ભાવિક છે, અમારા ભક્ત છે, એને ગુણ છે, પણ હજી સ્વર્ગની સુખની માહિતી છે ને. તો એને શું થાય છે કે એ પણ સ્વર્ગનું સુખ ભોગવ્યું અને ભોગવ્યા પછી જેને શું કહેવાય કે આના જેટલી તીવ્રતા નથી. જે આને તીવ્રતા હતી ને તો કંઈ કરવા જેવું રહેતું જ નથી. તો ડાયરેક્ટ આ પૃથ્વી ઉપર આવીને પોતાનું કર્મ કરીને ભગવાનના ધામમાં ચાલ્યા જાય છે. પણ બીજો પ્રકાર એવો છે કે ગુણ તો છે પણ આબેહૂબ ગુણ નથી, જેવો જોઈ તેવો ગુણ નથી. તો એ સ્વર્ગનું સુખ પૂરું કરે છે ને પછી આ પૃથ્વી ઉપર આવે છે અને પછી પાછો અહીંયા કને જન્મ કર્મમાં ફરી અને પાછો ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જાય છે. આ બીજો પ્રકાર. ત્રીજા પ્રકારનો માણસ એવો છે કે સ્વર્ગના સુખ ભોગવે છે, સ્વર્ગના, પણ એને ખબર છે કે આ અમારા કુટુંબમાં જન્મ લીધો છે એટલી ખબર છે એને. કુટુંબમાં જન્મ લીધો છે એટલી ખબર છે, લાંબી પોડી ખબર નહીં, એનો મહિમા બહુ સમજતો નથી. કુટુંબમાં જન્મ લીધો, કુટુંબમાં જન્મ થયો છે એટલું સમજે છે એ, બીજું કંઈ નહીં.
પણ એ એટલું પાછું એવું વિચારે છે, પાછો શું વિચારે છે, કુટુંબમાં જન્મ થયો છે તો થયો છે તો થયો છે, એ ભક્ત છે તો આપણે કંઈ કમ છીએ? આપણે કંઈક પુણ્ય કર્યું હશે તારે અહીંયા આવ્યા છે ને, તારે આપણે સ્વર્ગમાં આવ્યા છીએ તો કે મફત જરૂર આવ્યા છીએ, આપણે કામ કરીને આવ્યા છીએ, કેટલું ભગવાનનું ભજન કર્યું હશે તારે અહીંયા આવ્યા છીએ, અને આપણે કંઈ નથી, ઓછા નથી. હવે એને પેલો કુટુંબમાં જન્મ્યો છે એટલો ગુણ છે. કયો ગુણ છે? ખાલી કુટુંબમાં જન્મ્યો છે, આપણો ભક્ત થયો, એ ભક્ત છે તો આપણે ભક્ત જ છીએ ને, ત્યારે શું આપણે કંઈક કર્યું હશે ત્યારે અહીંયા આવ્યા છીએ ને, તો એને એવો ગુણ નથી. તો એ પછી શું કરે? છીને પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, એને પાછું પૃથ્વી ઉપર તો આવવાનું છે. પણ પહેલાં બે છે ને એ તો ભગવાનના અક્ષરધામના અધિકારી છે ને છે. પેલા બે થઈ ગયા, જેને સ્નેહ છે તે, એ તો ભગવાનના ધામના અધિકારી છે ને છે. એ તો આડાવરા લપી શકતા નથી. જેનો બાપ બળ્યો હોય ને એ છોકરાને ગમે તે લપટવા ના દે, ગમે તે ફેંકવા ના દે, એને ધંધો સારો કરી આપે ને, તો આને સંબંધ એવો સારો થઈ ગયો, એને ગુણ જબરજસ્ત આવ્યો, એટલે પછી એને કંઈ આગું પાછું થવાનું રહેતું નથી બે જણાને. આ ત્રીજાને આ જન્મકર્મમાં પાછો લાગી જાય છે. જન્મકર્મ લાગી જાય, એને લાગી ગયા પછી જે કર્મ કર્યા એ કર્મને અનુસાર એ 84માં જવું પડે છે પાછું. ભગવાનના ધામમાં જાય, સારું કર્મ કરે તો ભગવાનના ધામમાં જાય, અને સારું કામ ના કરે તો 84ના ચક્કરમાં ફરવું પડે એને, બીજો કોઈ ઉપાય નથી એના. હવે ચોથા પ્રકારના જે સ્વર્ગમાં ગયા છે, સ્વર્ગમાં છે, કોઈ ગુણ નથી પણ અવગુણ છે, કે આવા તો જન્મે ત્યારે પોતાના કુટુંબમાં છે તો આવા જન્મે, એને કંઈ એવો મહત્તા નથી એને, તો એને વિશે કંઈ એવું કંઈ તથ્ય છે જ નહીં એને. તો એની ગતિ શું થાય? તો કે એની ગતિ શું થાય? જેને અવગુણ બાબત છે, ગુણ જ નથી, નરકની પ્રાપ્તિ થાય. બીજું શું થઈ શકે? ભલે સ્વર્ગમાં ગયો છે ને તો શું ત્યારે? આ 4 પ્રકારના ભક્ત વિવેકથી જાણી લેવું પડે કે આપણે કે કેવી રીતે ભગવાનના ભક્તનો મોક્ષ થાય છે. આમ કહી દીધું એટલે કે મોક્ષ ના થાય, કહી દીધું એટલે કે મોક્ષ થઈ જતો નથી, પણ ગુણ ભાવ આવે તો કામ થઈ જાય. હવે એમ કે છે કે આ તો સ્વર્ગમાં ગયા, નરકમાં ગયા એનું શું થાય? નરકમાં હશે ને પિતૃઓ, ભાઈ શું બધા ભગવાનના ધામમાં જાય, નરકમાં ના જાય? નરકમાં ગયા હોય તો નરકમાં ગયા હોય તેનું શું થાય? તો કે નરકમાં ગયા હોય ને ત્યાંથી જો એનો ગુણ માને, શું માને? હા, આપણે તો કેવા ખરાબ કર્મ કરીને આવ્યા છીએ, આપણું કોઈ ઠેકાણું છે? અને આ જુઓ તો ખરા, કેવા આપણા કુટુંબમાં ભગવાનના ભક્ત થયા, કેવી ભક્તિ કરે છે. આવો જો ગુણ આવી જાય એને, આવો જો ગુણ આવી જાય તો મહારાજ કહે છે એને પણ અસાધારણ ગુણ હો. ગુણ એટલે કેવો? કે તેને એમ તાદાત્મ્ય થઈ જાય, નેત્રમાંથી અશ્રુઓ પડી જાય, આપણે ક્યાં અને આએ ક્યાં, આપણે જન્મ લીધો તો ને આને જન્મ લીધો છે, પણ આનામાં ને આપણામાં જુઓ તો ખરા, આપણે ના કરી શક્યા એ આ ભાઈ કરી ગયા આપણા કુટુંબમાં. ધન્યવાદ છે, આપણા કુટુંબમાં આવા ભક્ત થયા છે તો ધન્યવાદ છે. તો એ જ ક્ષણે એનો દેહ પડી જાય છે અને બસ ત્યાંથી નરકમાંથી છુટકારો થઈ જાય છે. કેના કારણે? પોતાના કુટુંબીને કારણે. પછી બદ્રિકાશ્રમમાં જાય. પછી 2 રીતિ છે. બદ્રિકાશ્રમમાં જઈને પછી ભગવાનની ઈચ્છાની વાત છે. કાં તો તપ કરીને અક્ષરધામમાં જાય અને એની ઈચ્છા હોય તો પૃથ્વી ઉપર પછી ભજન કરી, એ નીચો નથી પડતો. ખ્યાલ આવે તમ તારે? કોઈ અધોગતિમાં જતો નથી. એ પછી બદ્રિકાશ્રમમાં ગયેલો પુરુષ છે એ કાં તો બદ્રિકાશ્રમમાંથી ભગવાનના ધામમાં જઈ શકે અથવા તો અહીંયા પણ આવી શકે છે. આવા કિસ્સાઓ ઘણા હોય છે. પછી બીજો જે નરકમાં પડ્યો છે પણ એને ખબર છે કે મારા કુટુંબમાં છે અને સત્સંગી છે, પણ એને કાંઈ લેવા દેવા નથી, આવા તો જન્મે ને મરે, તો મહારાજ કે ઘા એમને એમ ખાયા કરતો હોય નરકમાં. એને બીજો કયો ઉદ્ધાર થાય? ગુણ જ નથી ને ઉદ્ધાર શું થાય? એને પછી કર્મ ભોગવ્યા પછી નરકમાં તો કંઈ ક્યાં સુધી પડ્યો રહેશે? એને બધાને નીકળવાનું તો છે. આ જગતમાં સુખમાં હોય તો દુઃખે આવે ને દુઃખે હોય તો સુખે આવે ને, તો એ પડ્યો રહે અંદરથી. પણ પછી એને જ્યારે કર્મ પૂરા ભોગવાઈ જાય, વર્ષો પછી કર્મ ભોગવાઈ જાય, તો એ પાછો પૃથ્વીલોક ઉપર આવે. અને પૃથ્વીલોક પણ આવ્યા પછી એના જે કર્મ, એને કોઈ સત્કર્મ કર્યા હોય, કર્મ ભોગવ્યા પછી સત્કર્મ પહેલે થયા હોય તો એને આધારે એને જન્મ મળે. તમે જુઓ છો ને, અહીંના કૂતરાઓ રખડી ખાય છે ને. અમે અમેરિકાના કૂતરા 5-5 કરોડની ગાડીમાં ફરે છે. પુણ્ય કર્યું હશે ત્યારે થતું હશે ને ભાઈ. અમેરિકાના કૂતરાને જુઓ તો ખરા,
કૂતરાને નીચું ના બેસવા દે ભાઈ, ચાલવા ના દે, કૂતરાને ખંભે લઈ જાય, છોકરાને અડે નહીં અને કૂતરાને ખંભે લે, છોકરાને ના અડે, છોકરાને માટે આયા રાખે, છોકરાની કિંમત નહીં. અને છોકરું 18 વર્ષનું થાય એટલે કહી દે તું તારી રીતે ને હું મારી રીતે, તારે ને મારે કાંઈ લેવા દેવાની, એને નહીં પરણાવવાનું, નહીં કાંઈ નહીં, તું તારી સેટ કરી લે ગમે તે જગ્યાએ. કૂતરું 18 વર્ષનું શું 20 વર્ષનું થાય તો એને સાચવી રાખે, મા બાપની જોડે સાચી રાખે, નવડાવે ધોવાડે, સવારમાં વહેલી સવારે કૂતરાને ફરવા લઈ જાય. દે રાખવું છે એક રાખો કૂતરો, સવારે ફરવા લઈ જાય, હાથમાં થેલી હોય, આપણે કાંઈ થેલી શુકરા લઈ જાય, અંદર ખાવાનું તો કંઈ છે નહીં, અંદર હાથમાં થેલી શુકરા લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા ખબર નથી લઈ જતા, અહીં તો ક્યાં લઈ જવાની જરૂર છે, આ જંગલીના બાપના જ છે ને બધા, અહીંયા તો સારા સારા રોડ એના જ છે બધા, તે બગાડે તો કોણ પૂછે, રોડ બગાડે તો કોણ પૂછે, અહીંયા કને કોના બાપની દિવાળી, પણ ત્યાં તો થેલી લઈ જવી પડે જાદુ પાણી માટે, અને એમાં કદાચ જાદુ પાણી નીચે કરી નાખ્યું તો હાથેથી પાછું લઈ લેવું પડે, નહીં તો એનો બાપ ટિકિટ ફટકારી દે સરકાર, $300 $500 જેવો દંડ તેવો, એ આખી જિંદગી જાય, હેરાન થયા કરે, ટિકિટ કપાઈ જાય પાછી. એટલા માટે થેલી લઈને આવી સેવા કરે, મા બાપની કરતા હોય તો ના કરે, મળમૂત્ર મા બાપના ન ધોવે, કૂતરાને ધોવે. ભાઈ એ કાંઈ પુણ્ય કરીને આવ્યા હશે ને. એક કૂતરાને મેં પૂછ્યું તો કે મેં કીધું આ તમારો કૂતરો, કે મેં એક મિલકત બધી એના નામે કરી નાખી, કૂતરાના નામે, કૂતરાના નામે બંગલો કરી આપ્યો, કૂતરાને 25 કરોડ મૂક્યા, બોલો શું કરશે હવે? આ છે એટલે કહેવાનું કે કંઈક કર્મનો ફેર હશે ત્યારે આવું થયું હશે ને, એવું કંઈક કર્મ કરીને આવ્યા હશે ત્યારે આવું થયું હશે, બાકી તો આવું ક્યાંથી થાય કયો? એટલે જે જન્મ નરકમાં જે પાપ ભોગવી લીધું ભાઈ મિલનભાઈ, નરકમાં પાપ ભોગવાઈ ગયું, ભોગ્યા પછી એનું જે પુણ્ય કર્યું છે, ભગતે કાલે પ્રશ્ન પૂછ્યો કે મને કે એને પુણ્ય કર્યું એને શું થાય? મેં કીધું મળે અહીંયા આવીને પાછો, અહીંયા આવીને મળે પુણ્ય પાછું, એને સારો જન્મ મળે, સારી જગ્યાએ સ્થાન મળે, પુણ્ય કર્યું એનું મળે, પણ પાપ તો ભોગ્યા સિવાય છૂટકો નથી, પાપ તો ભોગવવું જ પડે એને, કોઈ ઉપાય નથી. પછી આ જન્મ આ છે ભૂત જોની. હવે આ જે નરકની જોની, હવે ભૂતમાં કેટલા ગયા છે? પિતૃઓ ગયા છે. રાજસ્થાનમાં ઢગલાબંધ છે ને ભાઈ, તમારે રાજસ્થાનમાં ભૂતોની સંખ્યા વધારે છે માણસો કરતાં. તો આવા ભૂત જોનીને પામેલા છે જે કેટલાક જીવાત્માઓ. હવે ભૂત જોનીમાં એને પિતૃ જોની કહે છે. એ ભૂત જોનીમાં ગયેલા માણસો એમ વિચાર કરે, ઓહો હો અમે આ ક્યાં વાસનાવાળા કીડા પડ્યા છીએ, અમે કેવા લટકીએ છીએ, અને જુઓ તો ખરા અમારા કુટુંબમાં કેવા ભક્ત થયા છે, કેવા ભક્ત થયા છે, અમારી હાલત ક્યાં અને આની હાલત ક્યાં. આટલો જો ગુણ લે તો તાત્કાલિક છૂટી જાય, ભૂત જોનીમાંથી છૂટી જાય, મનુષ્ય જોનીમાં આવી જાય. આટલો જો ગુણ લે તો, આટલો જો ગુણ લે તો તરત મનુષ્ય જોનીમાં આવી જાય, ભૂત જોનીમાં છૂટી જાય. ગુણ લેવો પડે. તો આવો ગુણ લે તો મહારાજ કે ભૂત જોનીમાં છૂટીને મનુષ્ય જોનીમાં આવી જાય અને પોતાના કર્મને અનુસારે કર્યા કરે. પણ જેને ગુણ જ નથી કોઈનો, એ ઉલટો અપશબ્દ બોલ્યા કરે, એવા ભગતડા ભેગા થયા છે, તો એવો એ બધું ધંધો એની જૂની છે, આખી સૃષ્ટિ છે આ ભૂત જોની. એમ માનતા નહીં કે આપણે જેવી સૃષ્ટિ જૂની છે, એમાં બધું ખાવું પીવું નાવું ધોવું બધું છે એમ એ લોકોની અંદર. એ લોકો એકાદશી કરે છે, એકાદશી કરે છે. અમારા સિદ્ધપુરમાં એક પિતૃનો યજ્ઞ રાખ્યો હતો, તે પછી પેલા બ્રાહ્મણો તો એકાદશીના દિવસે લાડુ બનાવીને જમાડે કે ભાઈ એકાદશી શ્રાદ્ધમાં વાંધો નહીં. તે એક પિતૃ આવીને બોલું ઊભું થઈ ગયું, અમે નહીં ખાઈએ, એકાદશી છે આજે અમારી, એકાદશીના દિવસે ના શુક્રા ખાઈએ. લે, એકાદશીના દિવસે અમે શુક્રાનું જ ખાઈએ. વાસનાને કારણે ભૂત જોની પ્રાપ્ત થઈ, પણ એને જ્ઞાન છે કે એકાદશી અમે કરીએ છીએ, એવા સજ્જનો હોય છે ત્યાં. તો એકાદશી એવી રીતે જે શુદ્ધ નિયમવાળા છે, જે ભૂતાત્માઓ, એને જે ગુણ આવ્યો એ તો ડાયરેક્ટ અહીંયા આવી જાય, અને એ જન્મના 84ના ચક્કરમાં આવી અને આ પોતાના કુટુંબનો ગુણ માન્યો, ભજન કરીને ભગવાનના ધામને જાય છે. હવે ગુણ જ લેતો નથી મારો બેટો, હવે ગુણ જ લીધા કરે છે, તો એનું શું થાય? પરિણામ શું આવે? તો કે એનું પરિણામ કંઈ ના આવે, એ એમને રખડી ખાય, એમને ભૂત જોનીમાં ને ભૂત જોનીમાં. એનો ઉદ્ધાર કરવા માટે શું કરવું પડે?
તો કે નડે તો ઉદ્ધાર કરવો પડે. ભાગવતની કથા કરવી, સત્સંગજીવની કથા કરો ભાઈ, નારાયણ બલી કરો તો એનો ઉદ્ધાર થાય, તો કંઈક એની ગતિ થાય. બાકી ગુણ જ નથી એની કોઈ ગતિ ના થાય. ગુણ હોય તેને આ બધું પતી ગયું જૂનું બધું. હવે આ મનુષ્ય જન્મમાં એના સગા સંબંધી છે, આ કોઈ સાધુ થયા હોય અને એના મમ્મી પપ્પા હોય એને ગુણ આવે, એના કાકા કાકીને ગુણ આવે, એના ભાઈ ભત્રીજાને ગુણ આવે. આ હા 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 હા, અમારા ઘરેથી આવા મુક્ત જન્મ્યા છે, અમારા કુટુંબમાંથી આવા મુક્ત જન્મ્યા છે. અને એટલું જન્મ્યા છે એટલું નહીં, પણ આ ભગવાનના ભક્ત છે. આવા ભક્તના ભગવાન ક્યાંથી મળે? એનું દાસાનું દાસ થઈને રહે. હા, દાસાનું દાસ થઈને રહે, જેમ કહે તેમ કરે, એક વચન લોપે નહીં. ગમે એટલું અપમાન કરે પેલો ભક્તજન, તો મહારાજ કે આમાં તો પોતાનો કુટુંબી હોય કે તો કોઈને સંબંધી સ્નેહ હોય, બધાને ગતિ થઈ જાય. તમારો કુટુંબી હોય, આમાં 71 પ્રિયનો ઉદ્ધાર કર્યો એટલે કુટુંબી પેલો તમારો, એને કુટુંબીને એવો ગુણ આવે. કેવો ગુણ આવે? આ હા હા હા, ક્યાં ભક્તરાજ અમારે ત્યાં જન્મ્યા, અમારે ત્યાં તમારું સદભાગ્ય કેવું હશે ભાઈ, અમે આવા ભક્ત. કાલે વાત કરી હતી ને કે અલિયા ખાચરને ત્યાં મૂક્યો ભગવાનના ધામમાં, અને જોયું તો કહ્યું કે ભાઈ ઓહો હો હો, અમારું તો ભાઈ શું ભાગ્ય છે, અમે તો કાંઈ કર્યું નથી, ખાતા પીતા હતા, પણ અમારા અલિયા ખાચર અમારા ભગવાનના ભક્ત જન્મ્યા, તો એને પ્રતાપે કરીને અમે અક્ષરધામની પ્રાપ્તિ થઈ છે, અક્ષરધામમાં આવ્યા છીએ. બાકી અમારી તો ક્યાં ગતિ થાય એવી હતી. એ ડાયરેક્ટ જ પહોંચી ગયા કોઈ જોનીમાંથી. કેમ? ગુણ લીધો એનામાંથી. તેમાં મનુષ્ય જન્મમાં આવ્યા છે માણસો, બરાબર. તો આ હવે પહેલી જૂનીઓ બધી ભૂતકાળની પૂરું થઈ જાય, વર્તમાન કાળની વાત છે. તો વર્તમાન કાળમાં જે લોકો અહીંયા જન્મ્યા છે અને એને જો ગુણ હોય, ગુણ કેવો? સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે એને એવો ગુણ હોય કે નિત્ય 5 ખાસડા મારે, જૂતા મારે, ભૂલ કરે તો જૂતા મારે. આવાને આવા ભેગા થયા છે, કોઈ વસ્તુમાં પાછા ન પડે. તો મહારાજ કે 5 ખાસડા મારે, એવાનો જો સમાજ તોય ગમે દરરોજ ખાસડા મારે, દરરોજ જૂતાવારી કરે, તોય સંગ છોડે નહીં, તોય સંગ ના છોડે. આવા સંત ક્યાં મળે? આવા સંત ક્યાં મળે? તો એનું કામ થઈ જાય. ગુણાતીતાન સ્વામી વાત કરીને કે સ્વામી ચોમાસાની ઋતુ અને પગ કાદવવાળા અને ઉપર ગાદલા પાથરેલા, તો સ્વામી ગાડામાં બેસવા ગયા. પેલા લોખંડના ટાયર હતા ને, પહેલાં તો જૂના સમયમાં જોયેલા લોખંડની પટ્ટીવાળા ટાયર હતા. આ તો અત્યારે પ્લાસ્ટિકના બધું આવ્યું. તો ઉપર ચડવા ગયા, પગ મૂક્યો તો એક સાધુને એમ થયું પગ કાદવવાળા છે, ગાદલા બગડી જશે, એટલે પોતાનું ખેસ્યું લઈને તરફ સાફ કરવા આવ્યા. તે સ્વામીને શું થયું ખબર ના પડી. સ્વામીને ઓછું તો કોઈ અડ્યું ને, એટલે સ્વામીને કંઈ ભ્રાંતિ થઈ, એટલે સ્વામી લાત મારી, તે પડ્યો દૂર જઈને. પેલો પગ સાફ કરવા માટે આવેલો અને સ્વામી લાત મારીને પડ્યો દૂર જઈને. ઊભો થઈને ફરી પાછો આવ્યો, પડ્યો તો ખરો એક ફરા, પણ ઊભો થઈને પાછો પગ સાફ કરવા માટે આવ્યો. સ્વામી કહે લ્યો, આને કાંઈ પડી છે, આને કાંઈ પડી છે. લાત મારીને ઉડાડી દીધો, ફરીથી પાછો આવ્યો. કે બોલો, હવે આને અક્ષરધામમાં હું ના મૂકું તો કોને મૂકું? આનું કલ્યાણ ના કરું તો કોનું કલ્યાણ કરવું? ઝાડનું કલ્યાણ કરવું? આવા નિર્માણીનું કલ્યાણ ન કરીએ તો કોનું કલ્યાણ કરીએ? અમે તો કલ્યાણ કરવા બેઠા છીએ. બોલો, આવું કલ્યાણ કર્યું એનું. તેમ ભગવાનના ભક્તનો ગુણ આવે, આવો ગુણ આવે, ગમે તેમ થઈ જાય, પણ આ સત્સંગમાં ગુણ લેવો હો ભાઈ, અવગુણ ના લેવો. શું તમને કાઢશો? અવગુણ લઈને કાઢશો શું? મેં કાલે આને કીધું, મેં કીધું આપણે કોઈનો અવગુણ લઈએ તો કાદવ જ ધોઈએ છીએ ને, કોઈનો અવગુણ લઈએ તો આપણે એને કાદવ ધોઈએ છીએ. લાભ શું થાય? મેં કચ્છની વાત કરી હતી કે સવારે સંતો બેઠા હતા ને બધું કહ્યું કે કંઈક ભગત લખાવો, કાળા કુટુંબના હતા, એનું અટક કાળા હતી. તો સ્વામી આટલું જ બોલ્યા, શ્રી વલ્લભ સ્વામી જેવા સંત, અને આટલું બોલ્યા, ભગત મંદિર બહેનોનું થાય છે, યથાશક્તિ લખાવો. હવે એ કીધું સારું, સ્વામી વિચારીને કંઈ એમ કીધું હોત તો શું બોલ્યો? તમારે આ જ ધંધો, સવારમાં આવીને બેસી જવાનું અને લખાવો. અમારી દીકરીઓ નથી, બેન દીકરીઓ નથી અમારે તે દાન. હવે આટલું બધું બોલવાની ચો જરૂર હતી? નહોતું કરો તો રવાનું થઈ જવાનું હતું, માથા ઉઠમાં ક્યાં ઉતરવાની હતી? સ્વામી વિચારીને કહી. પછી ભલે ને હાલ્યો ગયો તો સ્વામીજી ચા 15 દિવસ રહેવાના હતા, એ તો સવાર પુરુષ નીકળી ગયા.
ભાઈ આવી તકલીફ થઈ. સ્વામી કે હારું ત્યારે અમે તો મંદિર કરી લેશું, તું તારી બેન દીકરીનું કર ત્યારે. અને જે પોઝિશન થઈ એનો ઓટો અત્યારે છે કોઠાવાડીમાં. જે પોઝિશન થઈ એની નિશાની અત્યારે મૂકી છે. ભાઈ જમના દૂતો ત્યાંથી આવ્યા પાડા ઉપર બેસીને અને માર ઘરમાં અડધી કલાક તો ઘરમાં ઉછળ્યો. બચાવો કોણ બાપો બચાવે, કોણ બચાવે? શું પણ જરૂર હતી તને આ બોલવાની? લેવા દેવા વગરની વાણીમાં વિવેક રાખવો ભાઈ. હો જદા જદા મુંચતી વાક્યબાન તદા તથા જાતિ કુલ પ્રમાણ. વાણી વિવેકથી વાપરો ને. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે વાણી ને પાણી ગળીને ગાડીને વાપરવા. વાણી ગાડીને વાપરવી ને પાણીએ ગાડીને વાપરવું. ભાઈ ગાળ્યા વગરના પાણીમાં શું હોય? જીવજંતુ હોય, એ ના પીવાય. વાણી જો ગાળ્યા વગર વાવી ધોકા ખાઈએ. દ્રૌપદી એટલું જ બોલ્યા, અંધના તો અંધ જ રહ્યા. આખું મહાભારત થયું ને. આ એક જ શબ્દમાં આખું મહાભારત થયું. અંધના તો અંધ જ હોય ને. લ્યો શું કાઢ્યું શું? યુધિષ્ઠિર કે શું આનું પરિણામ આવશે જાણે છે? તો કે જે આવે હું બોલી. પણ જરૂર શું હતી બોલવાની ત્યારે? બે શબ્દ હારા બોલી દીધા તો. શત્રુને ક્યારે પણ ખરાબ શબ્દથી ન બોલાવીએ, એનું પરિણામ નહીં આવે સારું. શત્રુને પણ સારા શબ્દથી બોલાવીએ, ભલે શત્રુ રહ્યા તો ક્યારેક સુધરશે. કાલે જ મને વૃંદાવન સાહેબ પટણીની વાત કરી કે આપણે પટણી પાસે ભણતા હતા, નાના હતા ત્યારે બહુ સારા માણસ હતા. એ પટણી સાહેબ ભણેલા ગણેલા વિદ્વાન માણસ, પણ સ્વામિનારાયણ સાધુને જોયો તો ઝેર ઝરે. કારણ કે એનો છોકરો એક ધ્યાની સ્વામીની પાસે આવતો હતો. એને કે આ સાલું જાય છોકરો આ છે, આ સાધુડા પાસે ક્યાં ભર્યો પાછો ક્યારો મૂર્ખનો સરદાર. એટલે અમે અધિક માસ આવે ને, અધિક માસમાં સ્નાન કરવા જઈએ. ઠંડા પાણીથી આ ભગત કરે ને એ રીતે ઠંડા પાણીથી સ્નાન કરવા જઈએ. તે હમીસરમાં ઠંડા પાણીથી સ્નાન કરીએ. ઠંડી ભયંકર ચાલતી હોય ત્યાં તો ઓછી થઈ જાય. અને આખો 4 કિલોમીટરનું ચક્કર ફરીએ ભીને કપડે. અને એને ખીચડી મારો સામે દરરોજ લીમડા નીચે આવે. બરાબર અમે ચોકમાં જઈને ત્યાં સામે નાહીને જઈએ ત્યાં આગળ હમીસરના કિનારા ઉપર આવે અને ગાળો બોલે લેવા દેવા કરીને. એટલે અમે શું એનું બગાડ્યું હોય ગાળો બોલેથી? અમે તમારી રીતે જતા હોઈએ. અને અમે પાછી નક્કી કર્યું કે આ હારો દરરોજ બોલે છે, ગમે તે બોલ કરે છે. આપણે બધા ભેગા 15 જણા હતા. 15 ને ઊંચેથી જય સ્વામિનારાયણ કેવું એને. પછી અમે જઈને કે દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા બીજે દિવસ દાદા જય સ્વામિનારાયણ. આવા નકટા ક્યાંથી હાલ્યા આવે છે કે? હા ત્રીજે દિવસે ચાલુ કર્યું દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમને કંઈ ભાન છે કે નહીં? કીધું ભાન હોય તો સાધુ શુક્રાથી આવીને, ભાન ના હોય ત્યારે જ આવ્યા હોય ને. ક્યાં રહો છો? આ મંદિરમાં. અહીંયા તો ક્યાં કે તમને માન અપમાન જેવું કંઈ નથી? કીધું પટણી સાહેબ અમારે તો માન અપમાન વેચીને જ સાધુ થયા હોય ને, માન અપમાન હોય તો અહીંયા આવી નહીં ને અમે. એવું હોય તો ક્યાં? પછી તો દરરોજ આવવાનું જવાનું થયું એટલે દરરોજ ત્યાં મળે ને પછી 1 મિનિટ ઊભા રહીએ પાછા. એ વાતચીત કરે. પછી કે હું ભણેલો છું. મેં કીધું ભણેલા છો તમારી વાણી સારી છે. ભણેલા છો એની જેટલી સરસ વાણી હોય ને. કીધું કે તમે હું આજે મળવા આવું. મંદિર મળવા આવ્યા ને પછી અહીંયા તો બધા લોકોએ સાંભળ્યું હોય. લોકો તો કંઈક કહેતા હોય ને. લોકો તો સંપ્રદાયનું કંઈક ને કંઈક બગાડીને કહેતા હોય. અહીંયા આવ્યા ત્યારે જોયું ઓહો આટલા સાધુ ભજન કરે છે, ભક્તિ કરે છે. એને બિચારાને ગમી ગયું કે સંતો મારી જોડે બેસો, હું ભણાવી દઉં. અંગ્રેજીનો હું ભણેલો વિદ્વાન છું. તે પછી તો કેટલા વર્ષ સુધી ભણાવ્યા એને. એટલે કોઈક શત્રુને પણ સારા વચન કહેવાના, શત્રુને ખોટા વચન નહીં. તમારે શું લેવા દેવા કોઈની સાથે? શું તોડી નાખવાનું, શું ભાંગી નાખવાનું? તમારે ભગવાન ભજી લેવાના. અને શું તમારું લૂંટી જાય તો શું ફેર પડે? તમારી પાસે કોઈ 5 કરોડ લઈ ગયો, એને પ્રેમથી બોલાવો તો ક્યારેક એ આવશે. અને જો નહીં બોલાવો તો જશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ